રાષ્ટ્રીય રાજકારણમાં હાલમાં પક્ષપલટો અને રાજકીય ઉથલપાથલ ચરમસીમાએ છે। મહારાષ્ટ્રમાં શિવસેનાના ઉદ્ધવ જૂથથી લઈને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સુધી શાસક એનડીએમાં ઉથલપાથલ ચાલી રહી છે। છેલ્લા કેટલાક મહિનાઓમાં આ મુખ્ય વિપક્ષોમાંથી થયેલા વિભાજનથી શાસક એનડીએને ફાયદો થયો છે। પરિણામે એનડીએ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પહેલા કરતાં વધુ મજબૂત દેખાય છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ કે શું એનડીએ સંસદમાં જાદુઈ સંખ્યાની નજીક પહોંચી રહ્યું છે, જે દેશની ચૂંટણીમાં રાજનીતિનો માર્ગ બદલી શકે છે। આ સમગ્ર રાજકીય વિકાસ 17 એપ્રિલ 2025ના રોજ શરૂ થયો। નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષના કાર્યકાળમાં પહેલીવાર બંધારણીય સુધારા બિલ પર હારનો સામનો કરવો પડ્યો। ઉલ્લેખનીય છે કે સરકારે સંસદનું ખાસ સત્ર બોલાવ્યું અને બંધારણ બિલ 2026 રજૂ કર્યું। આ બિલમાં લોકસભા બેઠકોની સંખ્યા 543થી વધારી 850 કરવાનો અને સીમાંકનને 2011ની વસ્તી ગણતરી સાથે જોડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો। સરકાર એવું પણ ઈચ્છતી હતી કે સંસદને ભવિષ્યમાં સીમાંકન માટે કઈ વસ્તી ગણતરીનો ઉપયોગ કરવામાં આવશે તે નક્કી કરવાનો અધિકાર હોય। જો કે 2/3 બહુમતી ન હોવાના કારણે આ બિલ છે તે પસાર થઈ શક્યું નહીં। બિલને પક્ષમાં 298 અને વિરોધમાં 230 મત મળ્યા। આમ 54 મતની ખામીના કારણે સરકાર બિલ છે તે પસાર કરી શકી નહીં। આને મોદી સરકાર માટે મોટી હાર તરીકે જોવામાં આવ્યું। સીમાંકન બિલની હાર બાદ આમ આદમી પાર્ટી, ટીએમસી અને હવે શિવસેના તરફથી બળવાના અહેવાલ સામે આવ્યા છે। ઓપરેશન લોટસ અને ઓપરેશન ટાઈગર જેવા શબ્દો રાજકીય વર્તુળમાં ગુંજી રહ્યા છે। આમ આદમી પાર્ટીથી પક્ષ પલટાની શરૂઆત થઈ હતી। એપ્રિલ મહિનામાં રાઘવ ચડ્ઢા સહિત 7 આમ આદમી પાર્ટીના સાંસદો પક્ષ બદલીને ભાજપમાં જોડાયા। ચડ્ઢાએ આરોપ લગાવ્યો કે આપ તેના મૂળ સિદ્ધાંતથી ભટકી ગઈ છે। ત્યારબાદ મે મહિનામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ ટીએમસીમાં મમતા બેનર્જી સામે બળવો ફાટી નીકળ્યો। ટીએમસી એટલી હચમચી ગઈ કે પહેલા લગભગ 60 ધારાસભ્યોએ બળવો કર્યો અને ત્યારબાદ એક પછી એક 20 સાંસદો અન્ય પક્ષમાં જોડાયા। ટીએમસીની પોસ્ટર ગર્લ સયાની ઘોષ જેવા નેતાઓએ પણ બળવાનો માર્ગ પસંદ કર્યો। હવે શિવસેનાના 9 સાંસદમાંથી 6 પક્ષ બદલવાની તૈયારી કરી રહ્યા છે। બંધારણ સુધારા બિલ પસાર કરવા માટે સરકારને લોકસભામાં 2/3 બહુમતીની જરૂર છે, એટલે કે 360 મતની જરૂર છે। હવે જોઈએ કે ભાજપ તે આંકડાથી કેટલી દૂર છે। 2024માં સામાન્ય ચૂંટણી પછી એનડીએ પાસે 293 બેઠક હતી, પરંતુ ગણિત બદલાઈ રહ્યું છે। 20 બળવાખોર ટીએમસી સાંસદોના સમર્થનથી આ આંકડો છે તે 313 સુધી પહોંચી જશે। બળવાખોર શિવસેના સાંસદોના સમર્થનથી આંકડો 319 સુધી પહોંચી શકે છે। વાત અહીંયા જ પૂરી નથી થતી। ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ તો એવો પણ દાવો કર્યો છે કે સમાજવાદી પાર્ટીના 25 થી 30 લોકસભા સાંસદ પક્ષ બદલવા માટે તૈયાર છે। જો આવું થાય છે અને આ સાંસદો એનડીએને સમર્થન આપે છે તો એનડીએનો આંકડો 350 સુધી પહોંચી જશે। આ તરફ તામિલનાડુમાં પણ ડીએમકે કોંગ્રેસથી નારાજ છે અને તેણે અખિલ ભારતીય ગઠબંધનથી પોતાને દૂર કરી દીધા છે। હવે એવી ચર્ચા છે કે 22 ડીએમકે સાંસદો સંસદમાં મતદાનથી દૂર રહીને એનડીએનો રસ્તો છે તે સરળ બનાવી શકે છે। છેલ્લા 2 મહિનામાં થયેલા બળવાખોરો અને તાજેતરની રાજ્યસભાની ચૂંટણીઓએ પણ રાજ્યસભાનો માહોલ છે તે બદલી નાખ્યો છે। તાજેતરની રાજ્યસભાની ચૂંટણીમાં એનડીએ 26માંથી 19 બેઠક જીતી હતી। રાજ્યસભામાં ભાજપ પાસે હવે 114 બેઠક છે, જેમાંથી એનડીએની સંખ્યા છે તે 150 થઈ ગઈ છે। ટીએમસીના વધુ 3 ભૂતપૂર્વ સાંસદો જોડાવાના છે। રાજ્યસભામાં 2/3 બહુમતી માટે 163 બેઠકોની જરૂર છે અને એનડીએ હવે આ આંકડો હાંસલ કરવા માટે માત્ર 10 બેઠક દૂર છે। ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયમાં હજુ પણ રાજનીતિમાં શું નવા જૂની થાય છે। આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।